રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનો નિર્ણય પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલની સાથે મેડિકલ સ્ટોર પણ રખાશે। ખેલૈયાઓને સ્વાસ્થ્યની તકલીફ ન પડે તે માટે તાત્કાલિક સારવાર અપાશે। મેડિકલની ટીમ નવરાત્રી દરમિયાન ખડેપગે રહેશે। તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રખાશે। મોટા શહેરો અને નગરપાલિકા વિસ્તારમાં ટીમ તૈનાત રહેશે। હૃદયરોગ, ગભરામણ, ડિહાઇડ્રેશન, ઉલટી, ચક્કરની સારવાર છે આપવામાં આવશે। હોસ્પિટલમાં પણ સ્ટાફને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। ખાસ ખેલૈયાઓ માટે આ વખતે રાજ્ય સરકાર છે એ સુરક્ષાને લઈને તો ચિંતિત છે, પરંતુ તેમના સ્વાસ્થ્યને લઈને પણ આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં ખેલૈયાઓને ગરબે જે ખેલૈયાઓ ઘૂમવા તૈયાર છે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મેડિકલની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અલગ અલગ સ્ટોલ છે બનાવવામાં આવશે। એક તરફ ફૂડ સ્ટોલ અને તેની સાથે સાથે એક આરોગ્યનો સ્ટોલ, મેડિકલ સ્ટોલ પણ રાખવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રીને લઈ અને અલગ અલગ તૈયારી અલગ અલગ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તેવા સંજોગોની અંદર આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે ખેલૈયાઓ છે, ખેલૈયાઓને સ્વાસ્થ્ય લઈને કોઈ સમસ્યા ન થાય તે માટેની જે તકેદારી છે તે રાખવા માટે આયોજકોને તો સૂચના આપવામાં આવી છે। તેની સાથે જ જે આરોગ્ય વિભાગની પણ અલગ અલગ જે ટીમ છે તે તમામ જગ્યા પર હાજર રહેવાની છે। એમ્બ્યુલન્સ સહિતની જે તમામ કહી શકાય કે જે સુવિધા છે તે એ જે તે સમય જે તે જગ્યા પર હાજર રહેવાની છે। તેની સાથે જ હેલ્થ ચેકઅપને માંડી અને પણ તમામ જે વસ્તુઓ છે તે રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકા અને નગરપાલિકાના સ્થાનિક તંત્રને પણ આ સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। ફૂડ સ્ટોલની સાથે મેડિકલ સ્ટોલ લગાવવાની પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે। અત્યારે જોવા મળી રહ્યું છે કે અનેક જગ્યા પર હૃદયરોગની સમસ્યાઓ છે, ગભરામણ કે ડિહાઇડ્રેશન થતું હોય છે, તો તેવાની અંદર તાત્કાલિક ફર્સ્ટ એડ મળી રહે તે માટેની એક જે સ્ટેન્ડ બાય જે સુવિધા ઊભી કરવા માટેની પણ આરોગ્ય વિભાગે તકેદારી લીધી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે ખેલૈયાઓ માટે સ્વાસ્થ્યની ટીમ પણ ખડેપગે રહેશે। કોઈ પણ ખેલૈયાને તકલીફ પડશે તો તાત્કાલિક સારવાર આપવામાં આવશે।